જય શ્રી કૃષ્ણ. તો જો આ રે મિની કિચન લે પકડ ના લઈ લે લેવડતા આમાં મીઠાઈ છે, આમાં નાન ખટાઈ છે, આમાં દેવડો છે. જોઈ લો. જય માતાજી મિત્રો, આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો ગુડ મોર્નિંગ, જય માતાજી. તો આજે છે કાળી ચૌદસ, તો બધાને હેપી કાળી ચૌદસ. તો અત્યારે આપણે બ્લોગ ચાલુ કરી દીધો. અત્યારે વાગી ગયા 9:30 વાગી ગયા છે, કેવો ને 10 વાગી ગયા છે. તો આપણે નહીં ધોઈને તૈયાર થઈ ગયા છીએ અને અત્યારે જવાનું છે આપણે ઠાકોર ફેમિલીના ઘેર. જય માતાજી. જય માતાજી. એ જો બીજે બેસી રહીએ. તો આપણે મીઠાઈ લાવી દીધી છે, કાલ લાવી દીધી. તો આમાં મીઠાઈ છે, આમાં નાન ખટાઈ છે, આમાં દેવડો છે. તો આપણે જવાનું છે ઠાકોર ફેમિલીના ઘેર. તો અમે રાગ નીકળીએ. વિદ્યાઓ કર્યું, વિદ્યા રમે જાય. તો અમે બાઇક પેલી બાજુ પડ્યું તો બાઇક લઈને નીકળીએ. તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ ખોડમલી. 2-3 કિલોમીટર બાકી છે. તો થોડી વાર મૂકો ઊભા રહ્યા, એટલે બાઇક ઊભું કર્યું છે. આ બાજુ અમાસ પોખરા અને આ કેનાલ છે, આ બાજુ કેનાલ જાય છે. આ નાળું તૈયાર થઈ ગયું. આપણે પહેલાં હતા નાળું તૈયાર નહોતું થયું, અત્યારે તૈયાર થઈ ગયું છે. અમે જઈએ આપણે ઠાકોર ફેમિલીના ઘેર. અમે લગભગ 3 કિલોમીટર જેવું લખ્યું જ નથી, એટલું છે અંદાજ પડી જવાનું. ગામથી 1 કિલોમીટર બહાર છે, એટલે આપણે એટલે જવાનું છે. તો આપણે મિત્રો પહોંચી જાય છીએ હળોલ. હા, આમાં પોખરા દેખાય. તો મસ્ત લોકેશન છે. આરીએ ઢાળ છે, પોખરા ઊંચા જો. આવી ગયા ઠાકોર ફેમિલીના ઘેર. તો આ બસ રાકેશભાઈ અંદર છે. તો हम અંદર જઈએ. આવ્યા છીએ રાકેશભાઈના ઘેર. સબ મજામાં? સબ મજામાં? જય શ્રી કૃષ્ણ. તો આ બસ શીખો બી બેઠા. જય માતાજી. જય માતાજી. જય માતા. તો આપણા કિચન છે એવાનું. ના કોઈ નહીં અંદર. આ બીજું કિચન છે આ બાજુ. આ અંદરનો ભાગ છે આ રહ્યો. અરે મિની કિચન ને. હા, મિની કિચન ખોલજો. તો જો આ રે મિની કિચનનો સેટ. આ નવું લાવી દઈએ નહીં? હા, હમણાં લાવે. અરે પુત્રો લાવ્યા નહીં. તો બસ નવા ભાઈ બેઠા. આ બાજુ રણજીતભાઈ, તમે સંજયભાઈ મજા. મિત્રો આપણા માતાજી મંદિર ધાબુ ભરવાનું ચાલુ છે. તો અંદર ઉપર જ્યાં રણજીતભાઈને ઉપર છે ને તો ધાબુ ભરવાનું કામ ચાલુ છે. જોઈ લો. આ બાજુ મજૂરી બેઠેલ. ધાબાનું કામ પટી ગયું. આપણે ઘેર જઈને આવ્યા ઈવાના. લે એજન્સી લે 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 લઈ લે લે. ના લેવો એવું કોઈ ના હોય. લે પકડ. ના લઈ લે. લેવડતા નીકળું. આરામ જો. મિત્રો આપણે આવી જાય ખેરાલુ. તો પકોડી ખાવા ઉભા રહ્યા છીએ. આ બાદ પકોડી બને છે. પકોડી ખાઈ લઈએ. ખેરાલુ વંદરાવન ચોકડી પકોડી ખાઈ લઈએ. તો આપણા મિત્રો આવી જાય ઘેર. શું કરી વિદ્યા? આ દિવ્યા રમે જાય. શું કર્યું?
આમાં ઊંઘી ઉઠ્યા હોય તે લો પીવું. તાર વિદ્યા આપું તું ઠાકોર ફેમિલી ઘેર તાર જેવો જ છે જેન્સી ને જેન જણો જેને જો બેઠ રસ્તો તો તો આપણે નાસ્તો કરી લઈએ ખાવાનું તો કીધું પણ હું ખાવા નતો રહ્યો તો લેતા જઈ નાસ્તો હું કોક કરી લો બિસ્કિટ કેવું નાસ્તો લે બી વળતા પકોડી ખાધી પણ હું આમ નાસ્તો કરી દઉં થોડો પેલા બિસ્કિટ ખાઈ લઈએ એમાં ઇવન જ્યાં વખતે દિવાળી નથી કરી અને આ વખતે દિવાળી નહીં બધું મૂકો આપણે આ વખત મીઠાઈ લઈ આવીએ તને વિદ્યા ભાવ હા દિવ્યા રોજ આવે જે વખત ઇવન એવું હતું એટલે ના વખતે એવું હતું દિવાળીમાં હા તોળિયાલું ગાડી તો મિત્રો આપણે ફટાકડા લઈ લીધા જોઈ લો આપણે તો પેકિંગ કરી દઈએ અમને પેકિંગ કરીને નીકળીએ પૈસા આલી જો આ બાદ બંદૂકો આ બાર માર્શલ અરે ભર દેવાડીએ હા એક આ મેળ દો એટલે 200 થઈ જાય ફટાકડા લઈ લીધા આપણે અમે નીકળીએ તો આપણે ખાવાનું તૈયાર થઈ ગયું છે હું બનાવી વિદ્યા હા મને તો બાજુ પાવડો આપણો દારિયું તો પૂરીઓ બનાવી આ બાજુ શાક બટાકાનું ડેટોનું શાક છે તો આપણે ખાઈ લઈએ આજે સકાળી સૌદસ તો પૂરીઓ બનાવી રંગોલી બનાવવાની હે શાણ અત્યારે કોણ બનાવે તો આપણે શાક આવી ગયું તે શાક ખાઈ લઈએ પૂરી શાક